જે સ્ત્રીએ છેલ્લા 7 વર્ષથી ઘરમાં ક્યારેય પોતાનો અવાજ ઊંચો નહોતો કર્યો, તે આજે આંખોમાં ગુસ્સો લઈને દરવાજા તરફ આગળ વધી રહી હતી. એના હાથમાં એક જૂની બેગ હતી. બાજુમાં ઊભેલો એનો નાનકડો 5 વર્ષનો દીકરો એનો પાલો પકડીને ધ્રુજતો હતો અને રડતા રડતા પૂછતો હતો કે મમ્મી, આપણે અડધી રાતે ક્યાં જઈએ છીએ? મને બીક લાગે છે. પણ મમ્મીના ચહેરા ઉપર આજે કોઈ ડર નહોતો, બસ એક મક્કમ નિર્ણય હતો. આ ઘરમાં અચાનક એવું તે શું બન્યું કે એકદમ શાંત વહુ આજે ઘરનો ઉમરો પાર કરવા મજબૂર બની ગઈ હતી? આવો જાણીએ આ વાર્તાની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ. ગીતા એક ખૂબ જ સંસ્કારી દીકરી હતી. લગ્ન પછી તે પોતાના નવા ઘરમાં અનેક સપનાઓ લઈ અને ખુશી ખુશી આવી હતી. એનો સ્વભાવ એકદમ નદીના નીર જેવો શાંત અને પવિત્ર હતો. તે રોજ સવારે બધા કરતાં વહેલી ઉઠી જતી અને રાત્રે ઘરના તમામ કામ પતાવીને સૌથી છેલ્લે સૂતી. આખો દિવસ રસોઈ, કપડાં, સાફ સફાઈ અને બધાની દેખભાળ કરવામાં એનો સમય ક્યાં પસાર થઈ જતો એની તેને પોતાને પણ ખબર ન પડતી. એના પતિનું નામ સમીર હતું, જે ઓફિસના કામમાં અને પોતાના લેપટોપમાં જ વ્યસ્ત રહેતો. સાસુ રમાબેનનો સ્વભાવ થોડો કડક હતો. ગીતા ગમે તેટલું સારું કામ કરે, પૂરા દિલથી સેવા કરે, પણ રમાબેન તેમાં કોઈને કોઈ નાની મોટી ભૂલ કાઢતા જ રહેતા. આ રોટલી કેમ બરાબર શેકાઈ નથી? દાળમાં આજે મીઠું કેમ ઓછું છે? તને તો ઘર ચલાવતા જ નથી આવડતું. આવા કડવા ટોણા તે રોજ સાંભળતી, પણ તે ક્યારેય સામી દલીલ ન કરતી. એને હંમેશા એવું જ લાગતું કે વડીલો છે, એને બોલવાનો પૂરો હક છે અને સમય જતાં બધું આપમેળે ઠીક થઈ જશે. થોડા દિવસો પહેલાં સમીરની બેન સીમા એટલે કે ગીતાની નણંદ પિયરમાં રહેવા માટે આવી. સીમાના આવવાથી ઘરમાં જાણે ખુશીનો માહોલ છવાઈ ગયો, પણ ગીતાનું કામ અને જવાબદારીઓ બમણી થઈ ગઈ હતી. સીમા આખો દિવસ ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર બેસીને ફોનમાં વાતો કરવામાં મગ્ન રહેતી અને ગીતા પાસે જાત જાતની વસ્તુઓ માંગ્યા કરતી કે ભાભી, મારા માટે ગરમા ગરમ ચા લાવજો. ભાભી, મારે આજે બપોરે કંઈક સ્વાદિષ્ટ ખાવું છે. ગીતા હસતા મુખે કોઈ પણ ફરિયાદ વગર એની બધી જ ફરમાઈશ પૂરી કરતી. પણ એક બપોરે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ. ગીતા રસોડામાં પરસેવે રેબઝેબ થઈને કામ કરી રહી હતી. એને ખૂબ તરસ લાગી, ગળું સુકાતું હતું, પણ કામ એટલું બધું હતું કે એક ગ્લાસ પાણી પીવાનો પણ સમય નહોતો. ત્યારે સીમા રસોડામાં આવી અને તેને ઉપરથી નીચે સુધી જોઈને કટાક્ષમાં બોલી કે ભાભી, તમને તો કોઈ કામ કરતાં આવડતું જ નથી. મારા સાસરે હોત ને તો તમને ખબર પડત કે કામ કેવી રીતે થાય છે. તમે તો અહીં મહારાણીની જેમ નિરાતે કામ કરો છો. આ શબ્દો સીધા ગીતાના દિલ ઉપર તીરની જેમ વાગ્યા. તેણે પહેલીવાર સીમાની આંખોમાં જોયું. આજે તેની અંદરની ધીરજ ધીમે ધીમે ખૂટી રહી હતી. તેણે તરત જ ગેસ બંધ કર્યો અને ચૂપચાપ એક શબ્દ પણ બોલ્યા વગર રસોડાની બહાર નીકળી ગઈ. એને લાગ્યું કે જો તે અત્યારે કંઈ બોલશે તો ઘરમાં ઝઘડો થઈ જશે અને તે ઘરની શાંતિ ડોળવા નહોતી માંગતી. પણ સાંજ પડતા સુધીમાં તો વાતાવરણ વધારે ગરમ થઈ ગયું. જમવાના ટેબલ ઉપર બધા સાથે બેઠા હતા. રમાબેને પણ દીકરીનો પક્ષ લેતા ગીતાને સંભળાવવાનું શરૂ કર્યું. આને તો કામની કોઈ કદર જ નથી, બસ આખો દિવસ પોતાનો જ કકો ઘૂંટા કરવો છે. સમીર પણ ત્યાં ખુરશી ઉપર બેઠો હતો, બધું સાંભળી રહ્યો હતો, પણ તે હંમેશની જેમ મૌન રહ્યો. ગીતાની આંખોમાંથી આજે પહેલીવાર આંસુ છલકવાની તૈયારી હતી. જમવાના ટેબલ ઉપર અચાનક શાંતિ છવાઈ ગઈ. ગીતાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા હતા, પણ આજે તેણે એક મોટો નિર્ણય લીધો હતો. તેણે આંસુઓને આંખમાંથી નીચે પડવા ન દીધા. તેણે ઊંડો શ્વાસ લીધો. દરરોજ નીચી નજરે વડીલોની બધી જ કડવી વાતો સાંભળી લેતી ગીતાએ આજે પહેલીવાર પોતાની સાસુ સામે નજર મિલાવી. એનો અવાજ એકદમ ધીમો, મીઠો પણ મક્કમ હતો. તેણે કહ્યું કે બા, હું રોજ સવારે વહેલી ઉઠીને રાત સુધી ઘરનું બધું જ કામ કરું છું.
મને ક્યારેય કામનો થાક નથી લાગતો, કારણ કે હું આને મારું પોતાનું ઘર માનું છું. પણ શું મારી આટલી મહેનતની અને મારા પ્રેમની કોઈ જ કિંમત નથી? રમાબેન અને નણંદ તો આ સાંભળીને એકદમ હેરાન થઈ ગયા. જે દીકરી જેવી વહુ ક્યારેય કોઈની સામે બોલી નહોતી, તે આજે સામો જવાબ આપી રહી હતી. સીમાને પોતાનું અપમાન થતું હોય એવું લાગ્યું. તેણે તરત જ કહ્યું, જોયું મમ્મી, મેં તો તમને પહેલાં જ કહ્યું હતું ને કે આ ઘરમાં ભાભીને બહુ ઘમંડ આવી ગયો છે. તે આપણને કંઈ સમજતા જ નથી. હવે ગીતાએ શાંતિથી સીમા તરફ જોયું અને કહ્યું કે બેન, તમે અમારા ઘરે રહેવા આવ્યા છો, તમારું દિલથી સ્વાગત છે, પણ રોજ રોજ વાંક વગર મારું અપમાન કરવાનો તમને કોણે હક આપ્યો? હું કોઈ કામવાળી નથી, આ ઘરની વહુ છું. આ શબ્દો સાંભળીને સમીર, જે અત્યાર સુધી પોતાની થાળીમાં જ જોઈ રહ્યો હતો, તે અચાનક ગુસ્સામાં બોલી ઉઠ્યો કે ગીતા, બસ કર હવે. તું વાતને આટલી બધી કેમ મોટી કરે છે? વડીલો સામે આવું બોલાતું હશે? શાંતિથી જમી લે ને. પોતાના પતિના આ શબ્દો ગીતાના હૃદય ઉપર પથ્થરની જેમ વાગ્યા. તેને આશા હતી કે આજે તો સમીર ન્યાય કરશે અને એનો સાથ આપશે. ગીતાએ સમીર સામે જોયું અને કહ્યું, હું વાતને મોટી નથી કરતી સમીર. તમે તો બધું તમારી સગી આંખે જુઓ છો ને. તમારી બેન અને માતા મને વગર વાંકે કડવા વેણ કહે છે, ત્યારે તમારું ચૂપ રહેવું મને સૌથી વધારે દુઃખ પહોંચાડે છે. પોતાની પત્નીના સન્માન માટે બે શબ્દો બોલવા એ તમારી ફરજ નથી આવતી? દીકરાને બોલતો જોઈને રમાબેન વધારે ગુસ્સે ભરાયા. તેમણે પોતાની જમવાની થાળી જોરથી ટેબલ ઉપર પછાડી અને બૂમ પાડી, મારા દીકરાને મારી સામે ઉશ્કેરે છે? જો તને આ ઘરમાં આટલી તકલીફ હોય અને અમારો સ્વભાવ ન ગમતો હોય તો અત્યારે જ ચાલી જા અહીંથી. અમારા ઘરના દરવાજા તારા માટે કાયમ માટે ખુલ્લા જ છે. આખા ડ્રોઈંગ રૂમમાં જાણે વીજળી પડી હોય એવો સન્નાટો છવાઈ ગયો. સમીર પણ પોતાની માના આ શબ્દો સાંભળીને હેબતાઈ ગયો. એને મનમાં એમ હતું કે ગીતા હમણાં ડરીને માફી માંગી લેશે અને રોજની જેમ બધું ભૂલી જશે, પણ ના, આજે સમય અને સંજોગો બંને બદલાઈ ગયા હતા. ગીતા પોતાની ખુરશી ઉપરથી ધીમેથી ઊભી થઈ. આજે એના ચહેરા ઉપર કોઈ ડર નહોતો, પણ એક વિચિત્ર પ્રકારની હિંમત હતી કે ઠીક છે બા. એણે ખૂબ જ સ્પષ્ટ અવાજે કહ્યું, જો આ ઘરમાં મારી જરા પણ ઇજ્જત નથી તો મારું અહીં રહેવું સાવ નકામું છે. જ્યાં પ્રેમ અને સન્માન ન હોય ત્યાં હું એક પળ પણ ન રહી શકું. આટલું કહીને ગીતા તરત જ પોતાના રૂમ તરફ ઝડપથી ચાલવા લાગી. એનો 5 વર્ષનો દીકરો રાહુલ, જે ખૂણામાં ઊભો ઊભો આ બધું જોઈ રહ્યો હતો, તે ગભરાઈને રડતો રડતો પોતાની મમ્મીની પાછળ દોડ્યો. સમીર પોતાની જગ્યા ઉપર એકદમ જડ થઈ અને પૂતળાની જેમ બેસી રહ્યો. સીમા અને રમાબેનને પણ અંદરથી થોડી બીક લાગી કે વાત અચાનક બહુ આગળ વધી ગઈ છે, પણ પોતાના અહંકારને લીધે કોઈ તેમને રોકવા માટે આગળ ન આવ્યું. ગીતાએ રૂમમાં જઈને કબાટ ખોલ્યો અને એક થેલીમાં પોતાના અને રાહુલના કપડાં ભરવા લાગી. રૂમની અંદરનું વાતાવરણ એકદમ ઉદાસ હતું. ગીતાના હાથ ઝડપથી ચાલી રહ્યા હતા, પણ એનું હૃદય જાણે અંદરથી રડી રહ્યું હતું. તેણે કબાટમાંથી પોતાના રોજ પહેરવાના કપડાં અને રાહુલની જરૂરી વસ્તુઓ લીધી. ડ્રેસિંગ ટેબલ ઉપર પડેલા સોનાના દાગીના અને લગ્નનો જોડો તેણે એમને એમ જ રહેવા દીધો. એને હવે આ વસ્તુઓનો કોઈ મોહ નહોતો. એને તો માત્ર પોતાના આત્મસન્માનની પડી હતી. રાહુલ પોતાની મમ્મીને આમ ઉતાવળમાં કપડાં ભરતી જોઈને ખૂબ ડરી ગયો હતો. તેણે પોતાના હાથોથી ગીતાનો ચહેરો પકડ્યો અને રડતા રડતા પૂછ્યું કે મમ્મી, આપણે ક્યાં જઈએ છીએ? પપ્પા પણ આપણી સાથે આવે છે ને? મને અંધારામાં બહુ બીક લાગે છે. ગીતાનું હૈયું ભરાઈ આવ્યું. તેણે રાહુલને તરત જ પોતાની સાથી સરસો ચાપી દીધો અને એના માથા ઉપર હળવેથી હાથ ફેરવતા એકદમ મીઠા અવાજે બોલી, ના બેટા, પપ્પા અત્યારે આપણી સાથે નહીં આવે. આપણે એવી જગ્યાએ જઈશું જ્યાં કોઈ આપણને વઢશે નહીં.
અને બધા આપણને ખૂબ વહાલ કરશે. તારી મમ્મી તારી સાથે જ છે ને, પછી તારે જરાય ડરવાની જરૂર નથી. ગીતાએ ખભા ઉપર થેલી લટકાવી અને રાહુલની આંગળી પકડીને રૂમની બહાર કદમ મૂક્યો. તે ધીમા પગલે આગળ વધી. ત્યાં હજુ પણ સમીર, રમાબેન અને સીમા એમ જ બેઠા હતા. ગીતાને ખભે થેલી ભરાવીને બહાર આવતી જોઈને ત્રણેય જણા ચોંકી ગયા. એમને ખાતરી જ નહોતી કે ગીતા સાચે જ ઘર છોડીને જવાની હિંમત કરશે. સમીર પોતાની જગ્યા ઉપરથી અડધો ઊભો થયો. એના હોઠ કંઈક બોલવા માટે ફફડ્યા. એ ગીતાને રોકવા માંગતો હતો, પણ એની માતાનો ચહેરો અને પોતાનો અહંકાર એને રોકી રહ્યો હતો. દરવાજા પાસે પહોંચીને ગીતા એક પળ માટે ઊભી રહી. તેણે પાછળ ફરીને આખા ઘર ઉપર છેલ્લી નજર નાખી. આ એ જ ઘર હતું જેને તેણે છેલ્લા 7 વર્ષથી પોતાના પ્રેમ અને પરસેવાથી સિંચ્યું હતું. રાત દિવસ એક કરીને આ ઘરની ઈંટોને તેણે પોતાનો પરિવાર બનાવ્યો હતો. પણ આજે એ જ પરિવાર એના માટે સાવ અજાયણો બની ગયો હતો. તેણે છેલ્લી વાર સમીરની આંખોમાં જોયું. એ આંખોમાં તેને કોઈ સાથ કે ટેકો ન દેખાયો. ગીતાએ ઊંડો શ્વાસ લીધો અને દરવાજાની બહાર પગ મૂકી દીધો. તેણે કોઈની પણ માફી ન માંગી. બહાર ઘોર અંધારું હતું, પણ ગીતાના મનમાં હવે એક નવી રોશની અને મક્કમતા હતી. પાછળથી દરવાજો એક મોટા અવાજ સાથે બંધ થયો કે ધડામ. દરવાજો બંધ થવાનો એ અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. સમીર અચાનક ધ્રુજી ઉઠ્યો. એને અંદરથી કંઈક તૂટવાનો અહેસાસ થયો. રમાબેન અને સીમા પણ એકબીજાની સામે ડઘાઈને જોઈ રહ્યા. એમને હજુ પણ એવું જ લાગતું હતું કે ગીતા ડરી જશે અને થોડીવારમાં બહારથી રડતી રડતી પાછી આવી જશે. સવારનો સૂરજ ઉગ્યો, પણ સમીરના મોઢા ઉપર અને એના ઘરમાં આજે સાવ અંધકાર છવાયેલો હતો. રોજ પરોઢીએ આખા ઘરમાં પૂજાની આરતીનો મીઠો અવાજ અને રસોડામાંથી આવતી ચાની સુગંધ ફેલાઈ જતી, પણ આજે બધે જ શાંતિ હતી. રમાબેન પોતાની ટેવ મુજબ વહેલા ઊઠીને હિંચકા ઉપર બેઠા હતા. ઘણો સમય વીતી ગયો, છતાં કોઈ ચા લઈને ન આવ્યું. તેમને અકળામણ થવા લાગી. અરે દીકરી સીમા, જરા અંદર જઈને તપાસ કરતો, આજે ચા કેમ નથી બની? રમાબેને મોટેથી બૂમ પાડી, પણ બીજી જ પડે એમને રાતનો પેલો કડવો પ્રસંગ યાદ આવી ગયો કે હા, ઘરની લક્ષ્મી તો કાલે રાતે જ ઘર છોડીને કાયમ માટે ચાલી ગઈ હતી. સીમા રસોડામાં ગઈ. ત્યાંનું દ્રશ્ય જોઈને તે હેબતાઈ ગઈ. સિંકમાં ગઈકાલના વાસણોનો મોટો ડુંગર પડ્યો હતો. જમીન ઉપર કચરો હતો અને દૂધનું તપેલું સાવ ખાલી હતું. સીમાને આજે પહેલીવાર સમજાયું કે આ ઘર કોઈ જાદુથી જાતે સાફ નહોતું થતું. એક વ્યક્તિ પોતાના લોહી અને પરસેવાથી આખા પરિવારને રોજ સાચવતી હતી. આજે જ્યારે તે નહોતી ત્યારે આ ઘર સાવ એક ખાલી ડબ્બા જેવું લાગતું હતું. બીજી તરફ સમીર પોતાના બેડરૂમમાં પથારીમાંથી માંડ ઊભો થયો. તેની નજર સામેના લાકડાના ટેબલ ઉપર ગઈ. ત્યાં રોજ સવારે તેના ઇસ્ત્રી કરેલા કપડાં, ઘડિયાળ અને પાકીટ તૈયાર રહેતા. આજે ત્યાં ફક્ત ધૂળ હતી. તે ભારે એ કબાટ પાસે ગયો. કબાટ ખોલતી વખતે અચાનક એક નાની લાલ રંગની ચોપડી નીચે પડી. એ એની પત્નીની અંગત ડાયરી હતી. સમીરને ક્યારેય ખ્યાલ જ નહોતો કે ગીતા પોતાના વિચારો ક્યાંક લખે છે. ધ્રુજતા હાથે સમીરે એ ડાયરીનું એક પાનું ખોલ્યું. અંદર લખેલી એક વાત વાંચીને સમીરના પગ નીચેથી જમીન ખસી ગઈ. અક્ષરો થોડા ઝાંખા હતા, જાણે આંસુઓથી ભીંજાયેલા હોય. એમાં લખ્યું હતું, આજે બાની બીમારીની દવાના પૈસા ખૂટી ગયા હતા. સમીર પાસે પણ આ મહિને પૈસા નહોતા અને એ ખૂબ ચિંતામાં હતા. મેં આજે મારી મમ્મીએ લગ્નમાં આપેલી સોનાની છેલ્લી 2 બંગડીઓ બજારમાં જઈને ચૂપચાપ વેચી દીધી. કોઈને પણ આ વાતની ખબર ન પડવી જોઈએ, નહીંતર મારા પતિનું સન્માન ગવાશે. મારો પરિવાર ખુશ તો હું પણ ખુશ. આ શબ્દો વાંચીને સમીર રડી પડ્યો. જે પત્નીએ પોતાના પરિવારના માન સન્માન ખાતર પોતાની સૌથી વાલી વસ્તુનું બલિદાન આપી દીધું, એ જ દેવી જેવી પત્નીને
તેણે ગઈકાલે અડધી રાતે રસ્તા ઉપર ધકેલી દીધી, એ પણ માત્ર પોતાના અહંકાર અને મૌનના કારણે. એને હવે પોતાની ભૂલ સમજાવવા લાગી હતી. આ દરમિયાન શહેરથી થોડે દૂર એક બગીચાના સિમેન્ટના બાકડા ઉપર સવાર પડી રહી હતી. આખી રાત એક માએ પોતાના દીકરાને પોતાની સાડીના પાલવમાં છુપાવીને ઠંડીથી બચાવ્યો હતો. બાળક ભૂખથી રડવા લાગ્યું કે માં, મને બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપને. માએ પોતાના થેલામાં હાથ નાખ્યો. એની પાસે માત્ર 10 રૂપિયાની એક ફાટેલી નોટ હતી. તેણે ઉપર આકાશ તરફ જોયું. એની આંખોમાં પીડા હતી, પણ હૃદયમાં એક આગ સળગી રહી હતી. હવે એને ભૂતકાળ તરફ પાછું ફરીને જોવું નહોતું. ત્યાં જ અચાનક એક મોટી ગાડી એ બગીચાના દરવાજા પાસે આવીને ઊભી રહી. ગાડીનો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક અજાણી વ્યક્તિ બહાર આવીને સીધી એ બાકડા તરફ ઝડપથી ચાલવા લાગી. એમના વાળ એકદમ સફેદ હતા અને ચહેરા ઉપર સ્મિત હતું. અજાણ્યા માણસને પોતાની તરફ આવતા જોઈને ગીતા થોડી ગભરાઈ ગઈ અને તેણે રાહુલને પોતાની પાછળ સંતાડી દીધો. વૃદ્ધ માણસ ધીમેથી નજીક આવ્યો. એમની નજર ગીતાના ચહેરા ઉપર પડી અને તેઓ આશ્ચર્યથી બોલી ઉઠ્યા કે બેટા ગીતા, તું અહીં આ હાલતમાં? ગીતાએ ધ્યાનથી જોયું તો તેની આંખો પોળી થઈ ગઈ. એ બીજું કોઈ નહીં પણ એના નાનપણના શિક્ષક રમણીકભાઈ હતા. રમણીકભાઈ ગીતાના સ્વર્ગસ્થ પિતાના ખૂબ જ સારા મિત્ર પણ હતા. એક ઓળખીતા અને પોતાના માણસને જોઈને ગીતાની ધીરજ ખૂટી ગઈ. એની આંખોમાંથી આંસુની નદી વહેવા લાગી. રમણીકભાઈએ એક પિતાની જેમ ગીતાના માથે વાલથી હાથ મૂક્યો કે દીકરી, રડવાનું બંધ કર. મેં તને નાનપણથી જોઈ છે. તું ક્યારેય હાર માને એવી નબળી છોકરી નથી. ચાલ પેલા મારા ઘરે. આ ઢીંગલાને બહુ ભૂખ લાગી છે ને? ગીતા પહેલાં તો સંકોચ કરતી હતી, પણ રાહુલના ભૂખ્યા અને થાકેલા ચહેરાને જોઈને તે તેમની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. રમણીકભાઈના ઘરે પહોંચીને એમના પત્ની સુધાબેને રાહુલને ગરમા ગરમ શીરો અને પૂરી ખવડાવ્યા. ગીતાને પણ પાસે બેસાડીને ખૂબ જ પ્રેમથી જમાડી. વર્ષો પછી ગીતાને કોઈએ આટલા પ્રેમથી જમવાનું પૂછ્યું હતું. સાસરામાં તો તે બધાને જમાડ્યા પછી વૈધું કઈટું ખાઈને જ દિવસો કાઢતી હતી. આજે પારકા લોકો પોતાના બની ગયા હતા. શાંતિથી બેઠા પછી ગીતાએ પોતાની બધી જ કથા રમણીકભાઈને કીધી. બધું સાંભળીને રમણીકભાઈ ગંભીર થઈ ગયા. એમણે કહ્યું કે ગીતા, તે જે રસ્તો પસંદ કર્યો છે તે એકદમ સાચો છે. જે ઘરમાં તારા પ્રેમની અને તારા સન્માનની કદર ન હોય ત્યાં પાછા ફરવાનો હવે કોઈ અર્થ નથી. તું ભણેલી ગણેલી હોશિયાર છોકરી છે. હવે તારે કોઈના આશરે રડતા રડતા જીવવાની જરૂર નથી. કાલથી તું મારી શાળામાં બાળકોને ભણાવવાનું શરૂ કર. તું તારા પોતાના પગ ઉપર ઊભી રહે. આ સાંભળીને ગીતાના ચહેરા ઉપર એક આશાની ચમક આવી. તેણે પોતાના આંસુ લૂછી નાખ્યા. હવે તે કોઈ બિચારી વહુ નહોતી, પણ એક હિંમતવાળી માતા બની ગઈ હતી. બીજી બાજુ સમીરની હાલત સાવ ખરાબ થઈ ગઈ હતી. તે ગાંડાની જેમ આખા શહેરમાં ગીતા અને રાહુલને શોધી રહ્યો હતો. તેણે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને બધા જ સગા સંબંધીઓના ઘરે તપાસ કરી, પણ ગીતાનો કોઈ પત્તો ન મળ્યો. ઘરે રમાબેન અને સીમા પણ હવે ચિંતામાં પડ્યા હતા, કારણ કે આજુબાજુના પાડોશીઓ હવે તેમને મેણા મારવા લાગ્યા હતા કે આટલી ગાય જેવી સીધી વહુને તમે લોકોએ રાતોરાત ઘરમાંથી કાઢી મૂકી. કેવા પથ્થરદિલના છો તમે. સાંજ પડવા આવી હતી. સમીર થાકીને અને નિરાશ થઈને એક મંદિરના પગથિયે બેઠો હતો. એને પોતાની ભૂલ ઉપર ખૂબ પસ્તાવો થતો હતો. ત્યારે જ અચાનક એના ખિસ્સામાં રહેલો ફોન રેણકો. અજાણ્યો નંબર હતો. સમીરે ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો. સામેથી આવતો અવાજ સાંભળીને સમીરના પગ નીચેથી જમીન ખસી ગઈ. સમીરે ધ્રુજતા હાથે ફોન કાને લગાવ્યો કે હેલો. સામે છેડેથી એક ભારે અવાજ આવ્યો કે સમીર, હું રમણીકભાઈ બોલું છું.
ગીતાના પિતાનો જૂનો મિત્ર, તારી પત્ની અને તારો દીકરો અત્યારે મારા ઘરે એકદમ સુરક્ષિત છે. આ શબ્દો સાંભળતા જ સમીરના શ્વાસમાં શ્વાસ આવ્યો. એના મન ઉપરથી એક મોટો પહાડ ખસી ગયો હોય એવું એને લાગ્યું. એણે તરત જ ઘરે ફોન કરીને પોતાની માતા રમાબેન અને સીમાને આ વાત કરી. અડધા કલાકમાં જ ત્રણેય જણા રમણીકભાઈના ઘરે પહોંચી ગયા. ઘરની અંદર પ્રવેશતા જ સમીરની નજર ગીતા ઉપર પડી. પણ આ એ ગીતા નહોતી જે કાલે રાત્રે લાચાર બનીને રડતી રડતી ઘરની બહાર નીકળી ગઈ હતી. આજે એના ચહેરા ઉપર એક અનોખું તેજ હતું. સમીર સીધો ગીતા પાસે ગયો અને કોઈ પણ જાતની શરમ રાખ્યા વિના પોતાની પત્ની સામે ઘૂંટણીએ બેસી ગયો. સમીરની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે રડતા રડતા કહ્યું, મને માફ કરી દે ગીતા. કબાટમાંથી મળેલી તારી પેલી ડાયરી વાંચીને મારી આંખો ખુલી ગઈ છે. જે પત્નીએ મારી માના ઈલાજ માટે ચૂપચાપ પોતાના દાગીના વેચી દીધા એને જ મેં ગઈકાલે રાત્રે રસ્તા ઉપર કાઢી મૂકી. મારા જેવો સ્વાર્થી અને કાયર પતિ આ દુનિયામાં કોઈ નહીં હોય. પાછળ ઊભેલા રમાબેન અને સીમાની આંખો પણ ભીની હતી. રમાબેન ધ્રુજતા પગે આગળ આવ્યા અને ગીતાના માથા ઉપર હાથ મૂકીને બોલ્યા કે દીકરી, મારી ભૂલ થઈ ગઈ. તારા ગયા પછી ખબર પડી કે તારા વગર અમારું કોઈ અસ્તિત્વ જ નથી. અમને એક છેલ્લી તક આપ બેટા, પાછી ઘરે ચાલી આવ. આખા ઓરડામાં એકદમ શાંતિ છવાઈ ગઈ. બધાના શ્વાસ અધર હતા. ગીતા ધીમેથી ઊભી થઈ. તેણે કોઈ ગુસ્સો ન કર્યો, પણ એના અવાજમાં એક નિર્ણય હતો. તેણે કહ્યું કે બા, સમીર, મેં તમને બધાને માફ કર્યા કારણ કે મારા સંસ્કાર મને નફરત કરતા નથી શીખવતા. પણ હું એ ઘરમાં પાછી એક જ શરતે આવીશ. બધા આશ્ચર્યથી ગીતા સામે જોવા લાગ્યા. ગીતાએ કહ્યું, હવેથી હું માત્ર ઘરના કામકાજમાં જ કેદ નહીં રહું. મેં નક્કી કર્યું છે કે કાલથી હું રમણીક કાકાની શાળામાં બાળકોને ભણાવવા જઈશ. મારે મારા પોતાના પગ ઉપર ઊભા રહેવું છે. અને હા, ઘરની જવાબદારી અને કામ હવે આપણે બધાએ સાથે મળીને કરવા પડશે. જો આ ઘરમાં મને બરાબરીનો દરજ્જો અને માન મળશે તો જ હું ત્યાં રહીશ. સમીરે તરત જ ઊભા થઈને હળવેથી ગીતાનો હાથ પકડી લીધો. તારી બધી જ વાત અમને મંજૂર છે ગીતા. હવેથી આ ઘરમાં તારું સન્માન સૌથી ઉપર હશે. સીમાએ પણ આગળ આવીને પોતાની ભૂલ સ્વીકારી અને ભાભીને ગળે લગાવી લીધા. ગીતાએ હસીને પોતાના દીકરા રાહુલને તેડી લીધો. આજે એક સ્ત્રીના આત્મસન્માનની સૌથી મોટી જીત થઈ. તેણે દુનિયાને બતાવી દીધું કે સંબંધો સાચવવા માટે પ્રેમ ખૂબ જરૂરી છે, પણ પોતાની ઇજ્જત અને સ્વમાન ગુમાવીને નહીં. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.